હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું રીંગણનું રસાવાળું શાક. તો એના માટે મેં 2 પાવડા શીંગ તેલ ગરમ મૂકી દીધું છે. હવે એમાં નાખીશું રાઈ, આખું જીરું, હિંગ અને ટમેટાથી વઘાર કરીશું. ત્યારબાદ એમાં નાખી દઈએ સમારેલા રીંગણ. હવે એમાં નાખી દઈએ મીઠું, અડધી ચમચી ખાંડ, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, ધાણા જીરું અને પછી મસાલો બધો મિક્સ કરી અને 2 મિનિટ માટે આમ ખુલ્લા કુકરે ચડવા દઈએ. ચાર 5 મિનિટ બાદ રીંગણને બરાબર મસાલો ચડી જાય એટલે એની અંદર અડધો ગ્લાસ પાણી નાખી, અડધા કરતાં પણ આપણે ઓછું એટલું પાણી નાખ્યું છે. હવે આને સાવ ધીમા ગેસે 1 વિસલ વગાડવાની છે. જો મસ્ત મજાનું રીંગણનું શાક આપણું બનીને રસાવાળું તૈયાર છે.